સરોને પ્રભુ યેશુમાં પ્રેમી હોકાર આપીએ છીએ। જે મસીહ કી કેમ છો બધા મજામાં? પ્રભુની સ્તુતિ સુંદર સમયને માટે પરમેશ્વરનો આભાર માનીએ। તમ સર્વને રાત્રિ પ્રાર્થનાની અંદર સ્વાગત કરીએ છીએ। આપણે એકત્ર થઈને પ્રભુની આરાધના કરીએ। દૂરથી આશા રાખીએ છીએ કે પ્રભુ સર્વને સંભાળે છે એવી પ્રભુ પાસે અમે પ્રાર્થના કરીએ છીએ અને પ્રભુ એક એકની પ્રાર્થનાઓ સાંભળે છે, માટે પ્રભુનો પુષ્કળ આભાર માનીએ। આવો આપણે એક વચન દેખીએ। યર્મયા પ્રબોધકનો પુસ્તક અને તેનો 1લો અધ્યાય અને તેની 10મી કલમ આપણે જોશું। ઉખડવા તથા પાડી નાખવા અને વિનાશ કરવા તથા ખંડન કરવા તેમજ બાંધવા તથા રોપવા સારું, મેં આજ તને પ્રજાઓ તથા રાજ્યો પર નિમ્યો છે। હાલેલુયા, હાલેલુયા। પ્રભુનું વચન શું કહે છે કે ઉખડવા તથા પાડી નાખવા અને વિનાશ કરવા તથા ખંડન કરવા તેમજ બાંધવા તથા રોપવા સારું, મેં આજ તને પ્રજાઓ પર તથા રાજ્યો પર નિમ્યો છે। મારા પ્રિય ભાઈઓ અને બહેનો, આપણે ઘણીવાર કહીએ છીએ કે આપણી કોઈ કિંમત નથી, આપણું કોઈ વેલ્યુ નથી, કોઈ આપણી કદર કરતું નથી, પરંતુ જ્યારે આપણે પરમેશ્વરની પાસે આવીએ છીએ અને તેની હજુરીમાં રહીએ છીએ અને તેનો હાથ આપણી ઉપર આવે છે, ત્યારે એના વચનો કહે છે કે ઉખડી નાખવા અને પાડી નાખવા, વિનાશ કરવા તથા ખંડન કરવા તથા રોપવા તથા બાંધવા સારું, મેં તને આ પ્રજા પર નિમ્યો છે। પરમેશ્વરે આપણને બનાવ્યા છે, આપણે તેના બાળકો છીએ, માટે આપણી કિંમત છે આપણી પ્રજાને બચાવવાને માટે, આપણા લોકોને બચાવવાને માટે, જે દુઃખી છે, નિરાશિત છે, એ લોકોને બચાવવાને માટે પ્રભુએ આપણને બનાવ્યા છે। મારા પ્રિય ભાઈઓ અને બહેનો, આજ આપણે બચી ગયા એટલું જ નહીં, પરંતુ બીજાને પણ આપણે બચાવવાનું છે અને બીજાને માટે પણ આપણે પ્રાર્થના કરવાનું છે। પરમેશ્વર કહે છે કે ઉખડવા તથા વિનાશ કરવા અને રોપવા કે બાંધવા બધું તેના હાથમાં છે, આપણું કોઈ જ નથી। આપણે જે પણ છે એ પરમેશ્વરનું છે। પ્રભુનું વચન કહે છે, હું નથી કહેતી કે જેને ઉખડી નાખે છે એને બાંધવાનો કોઈને તાકાત નથી, અને જેને પ્રભુ રોપી દે છે એને ઉખડવાને કોઈને તાકાત નથી। તો આજ આપણે આપણા જીવનને મજબૂત બનાવીએ, આપણા પરિવારને મજબૂત બનાવીએ, આપણી પ્રાર્થનાને મજબૂત બનાવીએ, આપણા વિચારોને મજબૂત બનાવીએ, આપણે ખુદ મજબૂત બનીએ, કારણ કે પ્રભુએ કીધું છે કે તમને પ્રજાઓને, લોકોને બચાવવાને માટે મેં તમને બનાવ્યા છે, તેની સેવા કરવાને માટે આપણે થોડુંક ઉપયોગી પાત્રો બનીએ, અને જ્યારે આપણે ઉપયોગી પાત્રો બનશું ત્યારે પ્રભુ આપણને એવી જગ્યા પર રોપી દેશે કે આપણને કોઈ ઉખડી શકશે નહીં, એવી જગ્યા પર આપણા પગને ગોઠવી દેશે કે કોઈ ખસાડી શકશે નહીં, એવી જગ્યા પર પ્રભુ સ્થિર કરી દેશે કે કોઈને ખસાડવાની તાકાત પણ નહીં હશે, કારણ કે પ્રભુનું વચન કહે છે કે વિનાશ કરવા, ઉખડવા કે પાડી નાખવા એ મારા હાથમાં છે। આપણે તેના હાથમાં સોંપાઈ જઈએ તો આપણું કોઈ ઉખડી શકતું નથી। આપણા જીવનને પ્રભુના હાથની અંદર સોંપવાનું છે, આપણા જીવનને પ્રભુની પાસે લઈ જવાનું છે। સુંદર વચન થકી પ્રભુ આપણને સુંદર દિલાસો આપે છે। આજ આપણે મજબૂત થઈએ અને આપણે તેના હાથની અંદર સ્વાધીન થઈ જઈએ। આવો આપણે પ્રાર્થના કરીએ। મહિમાવાન ભયાવો ઈશ્વર, હાલેલુયા। ધન્યવાદ યેશુ, ધન્યવાદ યેશુ, ધન્યવાદ યેશુ। રાજાઓનો રાજા અને પ્રભુઓનો પ્રભુ, સર્વસામર્થ્ય ઈશ્વર પિતા, તારા વચનમાં લખેલું છે કે ઉખડી નાખવા, બાંધવા અને પ્રભુ રોપવા, ઓ પરમેશ્વર વિનાશ કરવું એ તારા હાથની અંદર છે। સર્વસ્વ અમે તો કંઈ જ કરી નથી શકતા પ્રભુ રાજા, તારી દયા અને તારી કૃપાથી પ્રભુ તારા લોકોને બચાવવાને માટે તુંએ અમને નિમ્યા છે, અમને પસંદ કર્યા છે। અમે તને પસંદ નથી કર્યો, પરંતુ તુંએ અમને પસંદ કર્યો છે। અમે તને શોધ્યો નથી, પણ તુંએ અમને શોધ્યા છે। પ્રભુ રાજા, અમે તારી સ્તુતિ કરીએ। આ સમય પ્રભુજી અમે જેટલા પણ છે એટલા અમે તમારા હાથની અંદર
અંદર સ્વાધીન થઈ જઈએ છીએ। મારી સાથે જોડાયેલા એક ભાઈ બહેનને તમે સામર્થ્યથી ભરપૂર કરો। આજ તમે એમને રોપો, એમના પગલાંને સ્થિર કરો અને આજ પરમેશ્વર પિતા પ્રભુ તારી મહિમામાં વધવાને માટે તમે એમને મદદ કરો પ્રભુ રાજા। આજ તમે એમના પરિવારમાં રોપો, એમના ઘરમાં રોપો, આજ એમના હરેક કાર્યમાં પ્રભુજી તમે આશીર્વાદ રોપી દો પરમેશ્વર પિતા પ્રભુ રાજા। તમે પરમેશ્વર પિતા તમે બચાવનાર છો, તમે બાંધનાર છો, તમે રોપનાર છો અને તમે આશીર્વાદ આપનાર પરમેશ્વર છો। તમે ઉખડનાર કે ખંડન કરનાર, વિનાશ કરનાર તમે સર્વ છો પ્રભુ। અમે તો કોઈ જ નથી તારી આગળ પાપી મસ્તક લઈને આવ્યા છે મારા ઈશ્વર। એક એક પરિવાર ઉપર તારી દયા અને કૃપા દ્રષ્ટિ રહેવા દે। એક એક પરિવારની અંદર આશીર્વાદના બીજ રોપી દો પરમેશ્વર પિતા। હરેક કાર્યમાં સફળ કરો, વ્યવસાય ધંધા ખેતીવાડી ઢોઢાકમાં, મહેનત મજૂરીની અંદર, બિઝનેસની અંદર, નોકરીની અંદર, ઢોઢાકની અંદર, ખેતીવાડીની અંદર હરેક કાર્યમાં તમે આશીર્વાદ આપો। બીમારીથી તમે દૂર કરો પવિત્ર આત્મા દેવ, તમે શાંતિ અને સમૃદ્ધિ આપો। એમના કુટુંબોની રખવાલી કરો। એમના ઘણા બાળકો એક્ઝામની તૈયારી કરનારા હોય છે, એમના માટે પણ અમે પ્રાર્થના કરીએ છીએ સારા ટકા હારી પર્સન્ટેજ પાસ થઈ શકે માટે તારી મહિમામાં તમે વાપરો પ્રભુ। ઘણા બાળકો હોય છે નાના પ્રભુજી, હરેકને તમે આવી બીમારી મંદવાળમાંથી તમે બચાવો અને પરિવારને તમે રખવાલી કરો અને નિરાશામાંથી તમે દૂર કરો, હતાશામાંથી દૂર કરો અને શાંતિ અને સમૃદ્ધિમાં તમે રાખો પ્રભુ। એમના જીવનમાં તમે સુરક્ષા પૂરી પાડો। આખો દિવસ ભરી સંભાળ્યા, ફરી કુટુંબ સાથે સર્વને એકત્ર કર્યા અને તારી આ મહિમા કરવાને માટે એક એક વ્યક્તિને તમે વાપરો છો માટે તમારા આભાર માનીએ। ઊંઘી જશે ત્યારે સર્વની સાથે રહેજો। નવો દિવસ, નવી આશીષ સર્વના જીવનમાં લઈને આવજો બાપ, પિતા, પુત્ર, પવિત્ર આત્મા યીશુ મસીહ દેવ નાની વિનંતી તારા હાથની અંદર શકતા ઉદ્ધાર કરતા પ્રભુ યીશુ મસીહ તારા નામથી માંગીએ છીએ બાપ, આમીન આમીન। જય મસીહ કી। જો તમે અમારી સાથે જોડાયેલા નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં। કોઈ પણ પ્રાર્થનાની વિનંતી હશે એ પણ તમે કમેન્ટ બોક્સમાં લખશો। અમે સર્વ તમારા માટે પ્રાર્થના કરીએ છીએ, તમે પણ અમારા કુટુંબ માટે પ્રાર્થના કરશો। પ્રભુ તમ સર્વને આશીર્વાદ આપો। જય મસીહ કી।